આજથી 10 વર્ષ પહેલા જે ઉનાના સમઢિયાળા ગામમાં દલિત સમાજના લોકો સાથે ઘટના બની હતી, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશભરમાં આ ઘટનાને લઈને આંદોલનની શરૂઆત થઈ હતી. ત્યારે બાલુભાઈ સરવૈયા નામના જે ભોગ બનનાર વ્યક્તિ છે, તેમણે એ ઘટનાને યાદ કરતા એ દિવસે આજે પણ એમનો પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે તે પ્રકારની વાત કરી. તેમણે કહ્યું કે એ દિવસે જ્યારે તેઓ બહાર હતા તે દરમિયાન તેમના દીકરાઓને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો, ગાડી પાછળ બાંધીને ઢસડીને તેમને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, તે યાતના, તે વેદના આજે પણ એ સમાજના લોકો છે તે રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. પહેલા સાંભળો ભોગ બનનાર બાલુભાઈ સરવૈયા શું કહી રહ્યા છે. જે ઉનાકાંડ વખતે અમારી માથે ખરેખર એક નિર્દોષ અમારી ઉપર અત્યાચાર કરવામાં આવેલો ગૌરક્ષકો દ્વારા લુખ્ખા તત્વોએ, અને એ અત્યાચાર કરવામાં આવેલો તો અમે 10 વર્ષ પણ સંઘર્ષ કર્યો. એ આજે વેરાવળ કોર્ટની અંદરમાં અમે લડ્યા છીએ. એ લડ્યા પછી અમને જે આ સરકારે ન્યાય આપ્યો છે એ ખરેખર એક અમારા સમાજને લાગણી દુભાણી એવો જ ન્યાય આપ્યો છે. કેમ કે ખરેખર આવા જે અત્યાચારો કરતા હોય લોકો, એમને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ. હા, હું તો કહું આવા લોકોને આજીવન સજા થવી જોઈએ. કેમ કે અમારા દીકરાઓને બાંધીને માર્યા છે. અમને આમ બે ઈમાન ઓલા એ માર્યા છે રેમે, અમને ખરાબ ગાળું પણ દીધી છે અમારા બૈરાને મને, અને એ સરકારે પણ જોયેલું છે અને દેશ વિદેશે પણ જોયેલું છે. તો અમે હજી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે હવે ખરેખર અમારી માથે જો આ અન્યાય થયો તો એના માટે સરકાર હાઈકોર્ટમાં જાય, પિટિશન દાખલ કરાવે અને અમને ખરેખર વસનો આપ્યા હતા એનો ન્યાય આપે. તો અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ખરેખર સરકાર અમને આ લોકોને, જે સરકારના અમુક લુખ્ખા જે તત્વોને જે પ્રોત્સાહન મળી રહ્યું છે ને, એ પ્રોત્સાહન ન મળે અને એને ખરેખર કડકમાં કડક સજા થાય તો બીજી વાર આવું કોઈ પણ સમાજ ઉપર ન થાય અન્યાય. બાલુભાઈ, જે તે સમયે મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, એ મુલાકાતે આવ્યા હતા તમારા લોકોની. એમણે વચન આપ્યું હતું સરકારી નોકરી આપવાની, પ્લોટની જમીન આપવાની, ખેતી માટેની જમીન આપવાની. તો કેટલા વચનો પૂર્ણ થયા સરકારના? આનંદબેન આવ્યા ત્યારે તમામ વસ્તુનો અમને પણ બેને કીધું હતું, બરોબર, કામ કે ભાઈ તમને અમે નોકરી આપશું, લાયકાત પ્રમાણે ખેતીની જમીન આપશું, પણ કોઈ વસનો પૂરા નથી થયા. કોઈ વસનો એકેય પૂરા નથી થયા, બરાબર. નહીં, આજ દિન સુધી અમને પ્લોટે પણ નથી મળ્યા, કોઈ વસ્તુ નથી મળ્યું. અને સરકારે ખોટા વાયદા કરીને વહી ગઈ છે, બરાબર. અને બીજા નંબરમાં કે અમને જે ઘર પ્લોટ આવે ને, સરકાર તો આવું કે અમે ભરોસાની સરકાર છે. ભરોસાની સરકાર એટલે એ ખરેખર ભરોસાની સરકાર જ ગણવાની ને. આપણે તો પીડિતોને સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે એક વર્ષથી પહેલા અમારા ઘરે કલેક્ટર સાહેબ આવ્યા હતા. કલેક્ટર સાહેબ આવ્યા અમારા ઘરે, છતાં એને પણ રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ લોકોને પ્લોટના જે હપ્તા આવે ને, આપણે સમાજ કલ્યાણમાંથી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાંથી અમને જે સહાય મળે ને, એ સહાયનો એક જ હપ્તો નાખેલો છે હાલની અંદર. સરકારને હું રિક્વેસ્ટ કરું છું કે એની તપાસ કરો તમે. અમને એક હપ્તો જ નાખ્યો છે પ્લોટનો. જે આ કાંડ બન્યા પછી અમને જે પ્લોટની સહાય મળવી જોઈએ ને, એ સહાય પૂરી નથી મળી અમને. આ સરકારને હું ખરેખર વિનંતી કરું છું કે તમે એની તપાસ કરો. કલેક્ટર સાહેબે અને સમાજ કલ્યાણ અધિકારીઓને બધાને કીધું હતું કે ભાઈ તમે ખરેખર તમે આને દલિતોને ન્યાય આપો, એમ કે આને તાત્કાલિક આના હપ્તા નાખો. તો અમારા હપ્તા નાખ્યા નથી. આપણે સાંભળ્યા હતા ઉના કાંડના પીડિત બાલુભાઈ સરવૈયા, જેમાં જે તે સમયે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ને તેમણે જે સરકારી જમીન આપવાની વાત, પ્લોટ આપવાની વાત અને સરકારી નોકરી આપવાની વાત છે, તે આ ભોગ બનનાર પીડિતને જે પરિવાર છે તેમને દાવો કર્યો હતો, વચન આપ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી વચન પૂર્ણ નથી થયો તે પ્રકારના આરોપો હાલ પીડિત પરિવારે લગાવ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા